હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જેનું નામ છે પાદરકા કપલ. હા, મને ખ્યાલ છે હું ઝાઝા ટાઈમ પછી વિડીયો અપલોડ કરી રહ્યો છું, પણ ઘણી ખરી વસ્તુઓ હોય છે જેના લીધે મને ટાઈમ નથી મળતો અથવા તો હું અપડેટ નથી કરી શકતો યુટ્યુબ ઉપર. તમે જોઈ શકો છો મારા ઘરની હાલત અત્યારે બહુ જ ખરાબ છે, કેમ કે હું ફાઇનલી ટોરન્ટોથી કેલગરી મૂવ થઈ રહ્યો છું પરમનન્ટલી. એટલા માટે અમે બધો જરૂરી સામાન હતો એ બધો ભરી લીધો છે અને બાકીનો આ બધો જે સામાન છે એમને એમ પડ્યો છે. ચાલો પ્રજ્ઞાબેન, અમે જઈએ વિડીયો ઉતારતા બધામાં અહીંથી ચેક જ્યાં સુધી ઉતારતા જાય જ્યાં બધી વાર રખડતો જાય ને. તો હવે શું કરીએ, બીજું તો આવું છે. પાછો આવ્યું કા કમલ? અત્યારે જાવ અનિલભાઈ પાસે આગળ, પછી ત્યાંથી ઓયો જાય. સનુજ આવી જાય તો કમલ ભેગો ફરવા. હો ચાલો મળીએ પછી. આવો, જય શ્રી કૃષ્ણ. પ્રજ્ઞાબેન ને હવે ઝાઝા ટાઈમ પછી પાછા મળશું. હવે આના ભેગા જ આવી જાય, હું તો કહું આ આવી છે ને એને ભેગા જ આવી જાય એટલે બેન ફરાઈ જાય બધી હોય. અમે શનિ રવિ માં જાને બોલાવી, શુક્ર શનિ રવિ હશે ને તઈ, એટલે તઈ જ મારી રજા હશે. હા આવી જાવ. હા થેન્ક યુ. એટલું તો સારું થયું તમારા ઘર. હવે ઈચ્છીએ કે ત્યાં જઈને સારું થાય અમારે, બીજું શું હોય. એટલે હા કોમલબેન છે અહીંયા, રાખજો કોમલબેન ને. હાલો હા રડતા નહીં કઈ, તને મને રડાઈશો. હાલો અનુજ, અમે જઈએ હવે ને મળશું. તમે આવજો બધા હવે અહીંયા. હો હા બેન આવવાનું જ છે. કોમલ ને હું હમણાં બોલાવીશ એટલે તારે તો ચડી જ જવાનું. પ્રજ્ઞાબેન ને કામ હોય ન હોય પણ તારે તો આવી જ જવાનું છે. જવું હવે ગાડી બતાડી દઉં વિડીયોમાં કેવી ભરી છે અમે ગાડી. જોઈ લે, ભગવાન ને બેસાડ આગળ આખી. ના એ તો વાંધો નહીં, પાણીની ઓલી મોટી બોટલ ભરી લીધી ને એટલે ચાલશે. હા એને કઈ નથી કરવી હવે. હે હા હાલો મળીએ હવે. હું આ બાજુ અનિલભાઈ ને મળીને પછી નીકળી જાય સીધો. પાકું. જેવું મેં તમને આગળ વિડીયોમાં કીધેલું કે હું પરમનન્ટલી મૂવ થાઉં છું કેલગરી. અત્યારે હું ટોરન્ટો સિટી એરિયાના ઇટોબિકો સિટીમાં રહેતો હતો. હવે ત્યાંથી મેં મારી જોબ ચેન્જ કરી છે. એક બીજી મોટી એવી કંપનીમાં શું કહેવાય કે મને રોલ મળ્યો છે કેલગરીની અંદર. અને ઝાઝા ટાઈમથી હું કેલગરી જવા માટેનું પ્લાનિંગ કરતો જ હતો અને મને ઓપોર્ચ્યુનિટી મળી તો મેં લઈ લીધી. અને હવે હું કેલગરી માટે નીકળું છું. તો હું તમને બતાવું કેટલા કિલોમીટર અહીંથી છે. અને મેં જે આ લબાચો ભર્યો છે આખો કારની અંદર, હું જ્યારે કેનેડાની અંદર આવ્યો ત્યારે ખાલી 2 બેગ્સ લઈને આવ્યો હતો અને આજે આખી કાર ભરાઈ ગઈ તો પણ હજી સામાન રહી ગયો છે. પણ ચાલશે, હવે જેટલો જરૂરી છે એટલો બધો સામાન લઈ લીધો છે મેં અને ભરી લીધો છે. આગળ મેં મંદિર રાખેલું છે સૌથી પહેલાં કાઢી શકું એના માટે, અને સૌથી પહેલાં ભગવાનને હું નવા ઘરની અંદર સ્થાપન કરી શકું એના માટે. તો હું તમને બતાવું કે અહીંથી કેટલા કિલોમીટર થાય છે. જે નવી જગ્યા છે મારા માટે, નવો આખો પ્રોવિન્સ છે એના માટે. તો હું અત્યારે ઓન્ટારિયોમાં છું. તો ત્યાંથી મારે સાસ્કેચવાન અને કેલગરી છેક જવાનું છે. તો હું બધા બે પ્રોવિન્સમાં થઈ અને પછી છેક ત્રીજા પ્રોવિન્સની અંદર હું પહોંચીશ, જે છે આલ્બર્ટા. અને ત્યાં હવે અમે અમારી નવી જર્ની સ્ટાર્ટ કરશું. તો જો છે કેટલા કિલોમીટર, 3380 કિલોમીટર્સ. કન્ટિન્યુઅસ જો હું ચલાવું તો 34 આવર્સમાં પહોંચીશ, પણ હું કન્ટિન્યુઅસ ના ચલાવી શકું એટલા માટે હું વચ્ચે હોટેલ્સની અંદર સ્ટે કરીશ અને પહોંચી જઈશ કેલગરી. તો અત્યારે ગુરુવારના 4 વાગ્યા છે તો હું અત્યારે નીકળું છું અને જોઈએ આપણે કે રસ્તામાં શું જોવા મળે છે. હું તમને બધી જ વસ્તુઓ કેમેરાની અંદર શૂટ કરી અને બતાવીશ કે હું ક્યાં જાઉં છું અને શું કરું છું અને ક્યાં સ્ટે કરું છું, કેટલો ખર્ચો થાય છે, શું છે, અને મારા એક્સપિરિયન્સ હું આ વિડીયોમાં બધા તમને શેર કરીશ. તો ચાલો હવે
માતાજીનું નામ લઈ અને નીકળી જઈએ. 3300 કિલોમીટરનો સફર કારમાં કરવાનો છે મારે 2 થી 3 દિવસની અંદર. પણ તમે લોકો વિચારતા હશો કે આટલું બધી દૂર કારમાં જવું એના કરતાં તો ફ્લાઇટ કરાવી લેવી સારી. પણ સિચ્યુએશન એવી હતી કે જ્યાં મારે કાર લઈને જ જવું પડે એમ છે, કેમ કે ત્યાં મારે કારની જરૂર છે અને હું અહીંયા આ કારને વેચી અને ત્યાં હું નવી લઈ લઉં એવું પોસિબલ નહોતું, કેમ કે એમાં લોસ થાય એમ હતો. પણ આ રાઈડ એટલી સ્મૂથ એટલા માટે થઈ શકે એમ છે કેમ કે કેનેડાના જે રોડ છે, એવું નહીં કે સિટીના રોડ, પણ જે સિટીની બહારના પણ રોડ છે, હાઈવે જે છે, જે નાના નાના સિટીઓને બધાને જોડે છે, એટલા સરસ છે કે ક્યાંય પણ તમને હું આટલા કિલોમીટરથી રન કરીને આવું છું. અત્યારે 400 કિલોમીટર જેટલો મેં રન કરી લીધો છે, પણ ક્યાંય પણ એક પણ જગ્યાએ મને ખાડો જોવા નથી મળ્યો. અને એક પણ જગ્યાએ એવું કોઈ બેરિયર નહોતું કે કન્સ્ટ્રક્શન નહોતું કે જેથી મારે ડિલે થાય કોઈ પણ જગ્યાએ પહોંચવા માટે અથવા તો કાર ચલાવવા માટે. અને એટલો સ્મૂથલી હું ડ્રાઈવ કરીને જાઉં છું કે એને હું તમને દેખાડી જ શકું, કહી નહીં શકું. મારી પાસે જે કાર છે એ એક કોમ્પેક્ટ એસયુવી છે, હ્યુન્ડાઈ કોના, અને તો પણ એટલી સ્પીડમાં જો એ જઈ શકતી હોય આવા રોડ ઉપર, તો વિચારો કે કોઈ સુપર કાર હોય અથવા તો કોઈ મોટી એસયુવી હોય તો એ કેટલી સ્પીડમાં જઈ શકે એમ. હું તમને હમણાં બતાવું કે મારી કાર કેટલી સ્પીડમાં જાય છે અત્યારે. મેં ખુદ ક્યારેય એટલા સ્પીડમાં નથી ચલાવી, પણ રોડ એટલો સારો છે કે ચાલે છે. જો તો આટલો સ્મૂથ રોડ છે એટલા માટે કાર એટલી સ્પીડમાં ચાલી શકે છે. હું તમને રોડ પણ બતાવું. એટલી સ્પીડમાં કાર જાય છે કે મારા કાચની આગળ જે કંઈ પણ નાના નાના જીવડાઓ છે બધા ભટકાઈ અને મારો કાચ છે એ થોડો ખરાબ થઈ ગયો છે. તો હવે હું હમણાં શું કહેવાય કે 100-150 કિલોમીટર આગળ જઈ અને પછી ત્યાં હું પાછો જે પંપ ઉપર રોકીશ ગેસ પૂરવા માટે, ત્યારે કાચ સાફ કરી નાખીશ. પણ હું તમને અત્યારે બતાવું તો જો કેટલો રોડ છે સ્મૂથ છે. અને વ્યૂ જોઉં તમે, હું ડ્રાઈવ કરીને જાઉં છું તો પણ એટલી મજા આવે છે. બધા વ્યૂ એટલા કેનેડાના જે જોઈને કે બસ લોંગ ડ્રાઈવ ઉપર કેમ નીકળ્યા હોય એવું મસ્ત વ્યૂ છે બધા. અને જોવાની પણ મજા આવે. આવી રીતના બધા પહાડો કાપી અને રોડ બનાવેલા છે, અને વચ્ચે લેક આવી જાય છે ક્યારેક, તો જોવાની મજા આવે છે. અને સનસેટ થવાની તૈયારી છે અત્યારે, તો એ એક વધારાનો પ્લસ પોઈન્ટ છે કે જે વ્યૂમાં તમને વધારાનો એક પ્લસ પોઈન્ટ જોવા મળે છે. જો તમે મારો કાચ જોઈ શકો છો કેટલો ગંદો થઈ ગયો છે. હવે હું જ્યારે હમણાં પેટ્રોલ પુરાવા માટે ઊભીશ ત્યારે એ આપણે સાફ કરી દઈશું. ગુરુવારની સાંજ થઈ ગઈ છે. અત્યારે વાગ્યા છે 8:20 સાંજના, કેમ કે અહીંયા છે રાત બહુ ટૂંકમાં અંધારું બહુ મોડું થાય. તો અત્યારે પણ તમે શું કે કારની વિન્ડોમાંથી જોઈ શકતા હશો કે બહુ જ હજી તો અંજવાળું છે. અત્યારે 8:20 થઈ છે. હું તમને સામેનો વ્યૂ બતાવું. કાચની હાલત બહુ ખરાબ છે, સાફ કરી નાખીએ. બહારનો વ્યૂ તમે નહીં જોઈ શકો કેમ કે કાચ બહુ જ ખરાબ છે. થોડો કેમેરા પાસે રાખું તો કદાચ તમને સરખું દેખાય. જોઈ લો, આવો રોડ હોય તો તમને કાર હકાવવાની મજા જ આવ્યા કરે. આ તમે બહારથી છે અને મેપની ઉપરની સાઈડથી તમે જોવો તો અહીંયા દેખાય છે કે કેવો વ્યૂ છે ઉપરની સાઈડથી. ટૂંકમાં બધે બાજુ ગ્રીનરી અથવા તો માઉન્ટેન્સ ને એવું બધી તમે આ જોઈ શકો છો. પંપ ઉપર આવી ગયા છીએ આપણે. હજી 70 કિલોમીટર ચાલે એટલું ફ્યુલ હતું, પણ રિસ્ક નથી લેવું કે ભાઈ 70 કિલોમીટર સુધી કાર ચાલશે, કેમ કે કંઈ નક્કી નહીં રસ્તામાં ક્યાંય પણ ના પણ આવે એટલા માટે. કેમ કે દૂર સુધી અહીંયા 150-200 કિલોમીટર સુધી ક્યારેક પંપ નથી હોતા, કેમ કે બહુ જ રિમોટ એરિયા આવી જાય છે એટલા માટે. તો હવે આપણે પહોંચી ગયા છીએ પંપ ઉપર. સડબરીથી આપણે શું કહેવાય કે થોડાક આગળ છીએ અને
સડબરી હોઈ ગયું છે પાછળ અને સડબરીથી આગળ નીકળ્યા છીએ. તો હવે પંપ ઉપર પહોંચીએ તો ગેસ પુરાવી લઈએ અને પછી આગળ વધીએ. જોઈએ અત્યારે જે 8:30 વાગ્યા છે 10 વાગ્યા સુધી કાર ચલાવીશ અને પછી જોઈશ જે બાજુમાં જે કંઈ પણ સિટી આવતું હશે ત્યાં આપણે નાઇટ સ્ટે કરશું અને સવારે વહેલા નીકળશું. ચાલો ફ્યુલ કરીએ.